વડોદરા કોર્પોરેશનની રિવ્યુ બેઠકમાં ડ્રેસ કોડનો અમલ થતો જોવા મળ્યો હતો. વ્હાઇટ શર્ટ, બ્લુ પેન્ટ અને બ્લેક શૂઝ પહેરીને અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક માત્ર શહેરના વિકાસ કામો અને વહીવટી સમીક્ષા માટે જ નહીં, પરંતુ અધિકારીઓની એકસરખી શિસ્તબદ્ધ ઉપસ્થિતિને કારણે પણ ભારે ચર્ચામાં રહી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા ખાસ આદેશને પગલે તમામ વિભાગીય અધિકારીઓ નિર્ધારિત કરાયેલા ડ્રેસ કોડનું પાલન કરીને બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરના સૂચના મુજબ તમામ અધિકારીઓ વ્હાઇટ શર્ટ, બ્લુ પેન્ટ અને બ્લેક શૂઝ પહેરીને સભાખંડમાં પહોંચ્યા હતા. કચેરીમાં સમાનતા અને શિસ્ત જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ રિવ્યુ બેઠક દરમિયાન શહેરના પ્રજાલક્ષી પ્રશ્નો, ચાલુ વિકાસ પ્રકલ્પો તેમજ વહીવટી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરે તમામ કામગીરી સમયસર અને ગુણવત્તાસભર પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. કોર્પોરેશનના ઇતિહાસમાં તમામ ઉચ્ચ અધિકારીઓ એક જ સરખા ગણવેશમાં જોવા મળતા વહીવટી ક્ષેત્રે એક નવીન અને શિસ્તબદ્ધ માહોલ સર્જાયો હતો. આ પગલાંની મ્યુનિસિપલ વર્તુળોમાં પ્રશંસા થઈ રહી છે. એના બોર્ડ આઈડેન્ટિફાઈ છે 4, 5, 6, 11, 14 આપણે ખ્યાલ છે. Sanitation is one part. My number one priority is closing. આને ક્લોઝ કરવા માટે આની ટીમ સ્ટેન્ડર્ડ કરવી પડે, આની ટીમને ફોકસ Whatever एक word ही कौन सा close to 40,000 plus complaints દર મહિને આવતા હોય છે, બરાબર? આ 40,000 complaints દર મહિના આવે છે, તો મેક્સિમમ complaints અમારા ડ્રેનેજનું હોય